માંગોવી સાથે ત્રીસ જય દ્વારકાધીશ. અત્યારે હું આવી ગઈ હતી કાર્યાલય ઉપર અને શારદા માસી લઈ જતા હતા એ તો મેં તમને બતાવી જ દીધું. આ છે શારદા માસી. અહીંયા મારું ઇન્ટરવ્યૂ જોવાય છે. આંટી ને અંકલ બે જોવે છે. આ એમાં બેન છે અને આ બધા કાર્યકરો આવું બધું કરે છે. પરચી અલગ અલગ પાડવાનું કામ વ્યસ્તતા ચાલી રહ્યું. આર્મી મેન બધા પોતપોતાની વ્યવસ્થાથી કામ કરી રહ્યા છે. દાદા અવારના કામ કરે છે. હું આવી ત્યાંની 9 વાગ્યા અહીંયા આવી હતી 9 વાગ્યાના દાદા કામ જ કરે છે. અને હેના ગઈ શારદા માસી મને હેને આંબીલા દઈને આંબીલાને ટેવ પડી દે. કવર વાળા કટકા છે. કવર વાળા કટકા શું આંબલિયા નથી. આંબલિયા કવર વાળા કટકા છે. કવર વાળા કટકા. છોકરી હોય ફોટા પડવો. હલા ભૈયા પકડતા મને આવું કરો તને દેખાય ધૂળ ન ઉડે એટલે રમો રોડ ઉપર જઈએ પહેરજો છોકરીઓ અંદર મૂકી ન દેતા ઘરમાં. અમને લ્યો શારદા માસી કે ઓઢણી ઉડી તોય ઉડી જાય. હું કરું યાર હાથ નથી રહેતા. ચૂંટણીમાં તો હમણાં કઈ ધ્યાન નથી પડતું. હાય પછી વાજા એની બાજુમાં જવા હોય ને કોળી છે. કોળીના ઘર છે બાજુમાં. શારદા માસી બધાને ખીજાઈ ગઈ કોયલી જવું છે. અમે નીકળ્યા હતા પત્રિકા બાંટવા માટે અને બધાના ઘરે ગોતીએ છીએ અને વોર્ડ પણ જોવાઈ જાય આમાં કે કયો કયો વિસ્તાર આપણામાં આવે છે, કયો કયો વિસ્તાર આપણામાં નથી આવતો. તો આપણે હાલવાનું છે, ચાલવાનું છે, બધાના ઘર ગોતવાના છે અને પત્રિકા આપવાની છે વોટ દેવા માટેની. બીજું આવ્યું વાય કેટલા બધા છે ગાઈસ. ગઈ તો કૂતરાની દશા એવી થઈ ગઈ, પાતળું પાતળું થઈ ગયું, કોઈ ખાવા નથી દેતું લાગતું. આના તને કોઈ જમવા નથી દેતું, તને કોઈ જમવા નથી દેતું. ચીકુડી ચીકડી 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 ભેગા રાખીએ ને તો કોઈ નીકળતું દેવા થાય. અમારા ટીમ લીડર છે. ડોર ટુ ડોર મળવાનું ચાલુ કરો અને કોઈ હોય તો દેતા જાય. આ અમારા બીજા ટીમ લીડર છે ચુનીભાઈ પનારા. નીલકંઠનગર કહેવાય ને, આ ફળતું કોણ છે? નંદભાઈ મોહનભાઈ ને અમારા ટીમ મેમ્બર છે ગાઈઝ અને બહુ સખત મહેનત કરી રહ્યા છે કારણ કે આ વોર્ડમાં એ બધાને ઓળખે છે. દેખો પણ જો કીધું ને કે તાંબડિયા ઝાંઝેડાના સિંહ.
નીલકંઠ નગર જ કહેવાય ને આમાં બાંગ્લાદેશ છે. એ અહીંયા તો પૂરાઈ ગયું લાગે છે. ઓળખાણ કરવા આવ્યું કે આપણે એ કે જાણીતા છીએ ભૂલ થઈ ગઈ મારી એમ કહે. માફી માંગવા એવું લાગે. સાહેબ કામના મત માંગવા આવ્યો. મારું નામ સાંભળ્યું હસમુખભાઈ ત્રાંબડિયા. હસમુખભાઈ તમને કેમ બધાય કૂતરા ભસે છે? હસમુખભાઈ જવાબ આપો. મીડિયાના ચંગુલથી તમે નહીં ભાગે. આપણે આમ જ જવાનું છે પણ છેડેથી લેવાનું છે. આ બધાય કૂતરા તમને જોઈને કેમ ભસે છે? જે જવાબ આપો જ. આ મીડિયાની નજરોથી ભાગોમાં હસમુખભાઈ ત્રાંબડિયા. એ એમ કહે છે કૂતરા કે આ આડો માણાને હેરાન કરે છે, જે મોટા અધિકારીઓને હેરાન કરે છે, કાયમ પેપરની અંદર આપવાનું, કાંઈ પ્રિન્ટ મીડિયા, પછી ઓલા સાદા મીડિયા ફેસબુકમાં બધે આપે છે. અને બધા એના ભોપાળા ચતા કરે તો કૂતરાઓને એવું થયું કે આપણા ચતા કરી આપણું દાણા પાણી બંધ કરી દે. ઓકે ઓકે, થેન્ક યુ થેન્ક યુ. હસમુખભાઈ ત્રાંબડિયા જિંદાબાદ. જિંદાબાદ. ચાંચેડાનો જૂનો સિંહ. માંગરોળ 35 છે દ્વારકાધીશ. અને અત્યારે અમે થકી ગયા છીએ બધાય, કારણ કે અમે અત્યારે જનસંપર્કમાં ગયા હતા, લોકોને મળ્યા, લોકોને બધી ક્લિપ આપી. અને અત્યારે પણ અમારા કાર્યાલયે ક્લિપ બાંધવાનું ચાલુ છે. બધાના નામ વાઇઝ અલગ અલગ એરિયા વાઇઝ કરે છે. ઝાંઝેડાના સિંહ હસમુખભાઈ ત્રાંબડિયા, બીજા સિંહ ચુનીલાલ પનારા, ઝાંઝેડાના ઝાંસીની રાણી શારદાબેન કથિરિયા, ઝાંઝેડાના ઝાંસીની રાણી. હાજો. અને મારું નામ કંઈક રાખ્યું ગઈ, હું ભૂલી ગઈ. ચુનીભાઈ પનારા. અમે બધા જઈએ છીએ ગાઈસ. અને બહુ એક આમ કાંઈ જીવનમાં મને મળ્યું ના મળ્યું કે અફસોસ નતો, પણ મને આવા બધા સરસ માણસો વ્યક્તિત્વ સાથે મને મળ્યા, એ મને બહુ ગમે છે. અત્યારે શારદા માસી છે, એ ગાડી ચલાવે છે, હું પાછળ બેઠી છું. અમારું પ્યારું જુનાગઢ. ચુનીભાઈ બનારા, હસમુખભાઈ ત્રાંબડિયા. અને ગાઈસ મને એવું લાગતું જ નથી કે હું બધા જૂની દાદાને હસમુખ મામાને શારદા માસીને હમણાં ત્યાં મળી છું. આમ એકદમ ફેમિલી જેવું જ લાગે છે. તો મને એમ થાય કે મળ્યું કે ના મળ્યું, પણ એક આમ બેસ્ટ ફેમિલી અને આમ વડીલ મને મળ્યા કે જે મને સારી રીતના સાચવે છે. એમ કે શારદા માસી જે ખવડાવ્યા કરતા હોય મને. પછી ચુનીલાલ એમને બધા ઓળખે છે. ચુની બાપાજી મારા માટે નાસ્તા કરવાની ને એવી દુકાન ગોતી આવ્યા. બાપા છે હસાવતા જ રહેતા હોય છે. અને બહુ બધી મજા આવી ગઈ. થેન્ક યુ સો મચ. શારદા માસી કહે ને કે હસમુખભાઈ વયા ગયા તો શારદા માસી રેસ લગાડે. ગઈ શારદા માસી એમ કહે છે કે ઝાંસીની રાણી છે એ પાછળ ના હટવી જોઈએ, એટલી સ્પીડમાં હકાવે છે ખાલી હસમુખ મામાને પકડવા માટે. અને હવે જ્યાં સુધી એની સાઈડ નહીં કાપે ત્યાં સુધી શારદા માસીને હક નહીં થાય. ક્યાં આવે દેખાણા? અરે ના એ તો બહુ આગળ વયા ગયા છે. શારદા માસીએ તો હોરન ચાલુ જ રાખ્યા.
હલો શારદા માસી વિન થઈ ગયા છે. હસમુખભાઈ ત્રાંબડિયા હારી ગયા કારણ કે શારદા માસી એમની